પાટણમાં ઠાકોર સમાજના બંધારણ ભંગનો વિડીયો વાયરલ થયો છે। બંધારણ ભંગ થયાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં શંખેશ્વરના ઠાકોર સમાજના યુવાને બંધારણના ધજાગરા ઉડાવ્યા છે। શંખેશ્વરના જાહેર માર્ગ પર ડીજેના તાલે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે। તીક્ષ્ણ હથિયારથી જન્મદિવસની કેક કાપી ફટાકડાની આતશબાજી કરીને આ ઉજવણી કરવામાં આવી છે। તો જાહેર માર્ગ પર ગાડીની બોનેટ પર તીક્ષ્ણ હથિયાર વડે કેક કાપવા બાબતે કાયદેસર કાર્યવાહી પણ થઈ શકે છે। તો ઠાકોર સમાજના બંધારણના ધજાગરા ઉડાડતો આ જે વિડીયો છે તે સામે આવ્યો છે કે જેમાં જાહેર રોડ પર જ આ ઉજવણી કરવામાં આવી છે। ડીજેના તાલે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે અને તીક્ષ્ણ હથિયાર વડે કેક કટિંગ કરવામાં આવ્યું છે। તો કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે। તો આ વિડીયો વાયરલ થતા અનેક સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે। એક તરફ ઠાકોર સમાજ દ્વારા બંધારણ ઘડવામાં આવ્યું છે, તેને લઈને જ અનેક ભાગલાઓ જોવા મળી રહ્યા છે, અનેક ચર્ચાઓએ તેજ પકડ્યું છે અને હવે વધુ એક આ વિડીયો સામે આવ્યો છે કે જ્યાં ઠાકોર સમાજના યુવક દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે। જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં ડીજેના તાલે નાચતા લોકો જોવા મળ્યા। સંવાદદાતા અશરફ અમારી સાથે જોડાઈ ગયા છે। અશરફ, આ કયા પ્રકારે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી? એક તરફ બંધારણ ઘડવામાં આવ્યું છે, બીજી તરફ ડીજેનો જે ઉપયોગ છે તે કરવામાં આવ્યો છે, શું અપડેટ મળી રહ્યું છે? બિલકુલ કોમલ, હાલ ઠાકોર સમાજે જે બંધારણ કર્યું છે તેમાં ઘણા નિયમો ઘડ્યા છે, જેમાં ખાસ કરીને જાહેરમાં બર્થડે પણ ના ઉજવવાનો બંધારણમાં નોંધ કરી છે। એટલે મહત્વની વાત છે કે હાલ જે સોશિયલ મીડિયામાં વિડીયો એક વાયરલ થયો છે, જ્યાં ઠાકોર સમાજનો યુવાન જે શંખેશ્વર તાલુકાનો છે, જે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરેલો છે, ત્યાં હાથમાં તીક્ષ્ણ હતી। પરંતુ મહત્વની વાત છે કે જે પ્રતિબંધ કર્યો હતો ઠાકોર સમાજે કે જાહેરમાં બર્થડે નહીં ઉજવવો, તેમજ ડીજે. અહીંયા તો જાહેરમાં બર્થડે પણ ઉજવી રહ્યો છે યુવક, તેમજ ડીજેના તાલે ગીતો પણ સંભળાઈ રહ્યા છે। એટલે મહત્વની વાત છે કે જે રીતે ઠાકોર સમાજે બંધારણ તો ઘડ્યો સમાજના હિત માટે, પરંતુ ક્યાંક એક બાદ એક ઠાકોર સમાજના યુવાનો કહ્યો કે અગ્રણીઓ ક્યાંક સમાજનું બંધારણ તોડી રહ્યો છે। એટલે ક્યાંક આવનારા સમયમાં ઠાકોર સમાજના બંધારણને લઈને ક્યાંક અંદર ક્યાંક નાના મોટા વિવાદો સર્જાઈ શકે છે અથવા આ બંધારણ જે આપને રોકવા માંગીશ। ચાણસ્માના ધારાસભ્ય દિનેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે। દિનેશભાઈ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે। હવે દિનેશભાઈ, આ બંધારણ જી ફરી એકવાર જોડવાનો તમને પ્રયાસ કરીશું। અશરફ, આપ વાત કરી રહ્યા હતા, એક તરફ બંધારણ ઘડવામાં આવ્યું છે અને તેમના જ સમાજના લોકો દ્વારા વારંવાર ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે। અહીંયા તો કાયદાનું પણ ઉલ્લંઘન થયું છે, એટલે વિડીયો વાયરલ થયા બાદ કયા પ્રકારના લોકોના રિએક્શન આવી રહ્યા છે? બિલકુલ કોમલ, એક બાજુ સમાજનું બંધારણ તોડે છે એટલે ક્યાંક સામાજિક કાર્યવાહી પણ થઈ શકે છે, પરંતુ બીજી બાજુ જાહેરમાં બર્થડે ઉજવીને ક્યાંક યુવકના હાથમાં તીક્ષ્ણ હતા। એટલે ક્યાંક વિડીયોના આધારે હવે શંખેશ્વર પોલીસ અથવા પાટણ એલસીબી પણ સમગ્ર મામલે યુવક પર કાર્યવાહી કરી શકે છે। પરંતુ હાલ તો સૌથી મહત્વનો મુદ્દો છે કે એક બાજુ ઠાકોર સમાજે જે બંધારણ ઘડ્યો છે કે જાહેરમાં બર્થડે નહીં જોવાનો, પરંતુ તે જ બાદ અહીંયા ઠાકોર સમાજના યુવાનો જાહેરમાં ડીજેના તાલે બર્થડે મનાવીને ક્યાંક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા હાલ આ સમગ્ર મામલો જે બંધારણનો છે તે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। કોમલ, અશરફ, આ પ્રકારે જાહેરમાં ઉજવણી કરવામાં આવી છે, મોટી સંખ્યામાં લોકો પણ આ વિડીયોમાં જોવા મળી રહ્યા છે, એટલે શું પહેલેથી ત્યાં આગળ કોઈને વાત કરવામાં આવી હતી, આગેવાનોને જાણ કરવામાં આવી હતી, તે પ્રકારનું કોઈ અપડેટ મળી રહ્યું છે? બિલકુલ કોમલ, સમગ્ર મામલે હાલ તો કોઈ એવી પ્રતિક્રિયા કે કોઈ અપડેટ આવ્યો નથી, પરંતુ જો ઠાકોર સમાજના આગેવાનોને પૂછીને જો આ રીતે કરો તો ક્યાંક બંધારણને લઈને ઠાકોર સમાજના આગેવાનો આ રીતે જાહેરમાં ઉજવણી ન થવા દે, પરંતુ અહીંયા યુવાનોનો જે ગ્રુપ છે તે જ ક્યાંક જાહેરમાં આવીને આ રીતે બર્થડે મનાવે છે। એટલે ક્યાંક સમગ્ર મામલે ઠાકોર સમાજના આગેવાનો પણ યુવકો સામે કાયદાકીય તો પોલીસ કાર્યવાહી કરશે, પરંતુ સામાજિક બંધારણ તોડ્યો છે તેને લઈને ક્યાંક કાર્યવાહી થઈ શકે છે। જી અશરફ, આપ જોડાયેલા રહેજો અને અપડેટ પણ આપની પાસેથી લેતા રહીશું। તો પાટણનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં જાહેરમાં જન્મદિવસની ઉજવણી યુવક દ્વારા કરવામાં આવી, કે જ્યાં તીક્ષ્ણ હથિયારનો પણ કેક કટિંગ માટે ઉપયોગ કરવામાં આવ્યો। તો બીજી તરફ જે ઠાકોર સમાજ દ્વારા બંધારણ ઘડવામાં આવ્યું છે કે જેમાં ડીજેનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, તો ત્યારે આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ યુવકો દ્વારા ડીજેનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે। જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી, ડીજેના તાલે નાચતા ઝૂમતા લોકો પણ નજરે પડી રહ્યા છે।
તો પાટણનો આ વિડીયો સામે આવ્યો છે કે જ્યાં યુવક દ્વારા રાત્રિના સમયગાળા દરમિયાન જન્મદિવસની ઉજવણી કરવામાં આવી છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ કરીને આ કેક કટિંગ કરવામાં આવે છે, એટલે કાયદાનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે। તો બીજી તરફ ઠાકોર સમાજ દ્વારા જે બંધારણ ઘડવામાં આવ્યું છે તે બંધારણમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ડીજે પર મનાઈ ફરમાવવામાં આવી છે, ડીજે પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, પરંતુ તેનું પણ ઉલ્લંઘન અહીંયા જોવા મળી રહ્યું છે।